હેલો મિત્રો, નમસ્કાર. ભારત અને પાકિસ્તાનના તણાવની વચ્ચે એક ખુશીના સમાચાર આવી રહ્યા છે અને એક ભારત સરકાર તરફથી મોટી જાહેરાત પણ કરવામાં આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશના વડાઓને આખી રાત મનાવ્યા બાદ છે યુદ્ધ વિરામ માટે છે સહમતિ બની છે અને એ સહમતિ પહેલા ભારત સરકારે એક મોટું એનાઉન્સમેન્ટ છે કરી દીધું છે, જેનાથી પાકિસ્તાન હવે જે હરકતો આતંકવાદીઓને આગળ કરીને કરી રહી હતી એના પર અંકુશ લગાવી શકાય છે. તો ભારત સરકારે યુદ્ધ વિરામ પહેલા છે કઈ મોટી જાહેરાત કરી છે અને આજના દિવસમાં જે પણ મોટા સમાચાર છે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે આ તણાવ ચાલી રહ્યો છે એમાં ઘણા દુઃખદ સમાચાર પણ આજના દિવસમાં સામે આવ્યા છે. આ દરેક વાત પર આજના વિડીયોમાં છે વિગતે ચર્ચા કરવી છે. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જેવી ઘટનાઓ ઘટતી હોય છે તેના સરળ ભાષામાં સમજાવતા હોય છે. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારું એક સબસ્ક્રાઇબ કરવું, તમારે એક લાઇક કરવી, તમારે એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા ને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. વિડીયોની શરૂઆત કરીએ. આજે 10 મેને સાંજના 3 થી 4 વાગ્યે છે ભારત સરકાર છે એક મોટી જાહેરાત કરે છે, જે ન્યૂઝ એજન્સી તરફથી માહિતી મળી રહી છે કે હવે પછી કોઈ પણ આતંકવાદી હુમલો ભારત તરફ છે એ થશે તો એને અમે યુદ્ધ માનીશું અને યુદ્ધના ધોરણે છે કાર્યવાહી કરવામાં આવશે. જે પણ આક્ષેપો પાકિસ્તાન સરકાર કે આર્મી પર લગાવવામાં આવી રહ્યા હતા કે પાકિસ્તાન જ આતંકવાદીઓને છે એ મોટા કરે છે, પેદા કરે છે, ટ્રેનિંગ આપે છે અને ભારતમાં છે મોકલે છે અને ભારતમાં આમ નાગરિકોને જે રીતે પહેલગામમાં પ્રવાસીઓ પર હુમલો કર્યો અને ધર્મ પૂછીને પ્રાઇવેટ પાર્ટ ચેક કરીને છે એ મારવામાં આવ્યા, તો આજે પણ બરબરતા આતંકવાદીઓ છે પ્રવાસી સાથે છે કરી છે અને અગાઉ પણ નિર્દોષ લોકોને છે એ માર્યા છે. એના માટે જે યુદ્ધ વિરામ છે એનો પ્રયત્ન કાલે રાતથી છે એ ચાલુ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકન સરકારે છે ચાલુ કરી દીધો હતો. બંને દેશના વડાઓ છે માનવા તૈયાર નતા. ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વીટ પ્રમાણે જે રીતે તમે ટ્વીટ જોઈ રહ્યા છો કે આખી રાત બંને દેશના વડાઓને મનાવ્યા બાદ છે યુદ્ધ વિરામ માટે છે એ સહમતિ બની છે. બાદમાં ભારત સરકારે પણ માહિતી આપી છે હવે જમીની અને હવાઈ એટેક છે પાકિસ્તાન પર છે કરવામાં નહીં આવે. સાથે પાકિસ્તાનના ઇશાક ડારે પણ ટ્વીટ કરીને માહિતી આપી છે કે અમે યુદ્ધ વિરામ માટે સહમત થયા છીએ અને સાંજના 6 વાગે એવા પણ સમાચાર મળી રહ્યા છે કે ભારત અને પાકિસ્તાન બંને વચ્ચે સીધી વાતચીત પણ થઈ છે. એટલે યુદ્ધ તો થયું જ નથી. જે બી ગોદી મીડિયાએ યુદ્ધ ચલાવી દીધું હતું ટીઆરપી માટે, વ્યૂઝ આપવા માટે, લોકો કઈ રીતે એની ચેનલ પર છે બન્યા રહે, એની ચેનલના જ સમાચાર જોવે એ માટે ઘણી બધી સાચી ખોટી વાતો છે એ કરી છે કે ભારત ઇસ્લામાબાદ, કરાચીમાં છે પહોંચી ગયું છે, ભારતે અડધું પાકિસ્તાન છે એ કબજે કરી લીધું છે. ઘણા બધા ફેક ન્યૂઝ છે એ જોવા મળ્યા, પરંતુ લોકોએ સતર્ક રહેવાની જરૂર છે. જ્યાં સુધી ઓફિશિયલી ભારત સરકારના સેનાના વડાઓ છે એ માહિતી ન આપે ત્યાં સુધી આ દરેક વસ્તુને માનવી ઠીક નથી. આનાથી આ ભારત અને પાકિસ્તાનના તણાવની વચ્ચે ઘણું બધું જાણવા છે મળ્યું છે કે આ ગોદી મીડિયા કઈ રીતે લોકોને ગેરમાર્ગે દોરી રહી છે એને વ્યૂઝ આપવા માટે, ટીઆરપી મેળવવા માટે. વધુમાં આજના દિવસમાં 10 મેના દિવસે જે મહત્વની ઘટનાઓ ઘટી છે તેની વાતચીત પણ આપણે શોર્ટમાં કરી નાખીએ. આજે સવાર પડતા જ એક દુઃખદ સમાચાર છે એ મળ્યા પંજાબથી. ફિરોજપુરમાં છે એ ડ્રોનથી હુમલો થયો, 3 લોકો ઘાયલ થયા, એક કાર પણ સળગી અને 3 લોકો ઘાયલ થયા. એમાંથી એક મહિલાની હાલત છે એ ગંભીર છે. બાદમાં આજે સવારે બીએસએફે એક પાકિસ્તાની ઘૂસણખોરને છે એ ઠાર કર્યો. કાશ્મીરના રાજૌરીમાં જમ્મુ કાશ્મીરના એક અધિકારીઓનું આ ડ્રોન હુમલા અને બોમ્બમારામાં છે એ મોત થયું. બાદમાં એ અધિકારીના ઘરે જમ્મુ કાશ્મીરના સીએમ એની મુલાકાતે છે જાય છે. બાદમાં રાજસ્થાન અને ગુજરાતમાં પણ મિસાઇલના છે ટુકડા લોકોને જોવા મળ્યા. ગુજરાતના કચ્છમાં 4 ડ્રોન હુમલાને છે એ ભારતે નિષ્ફળ બનાવ્યા. સાથે પંજાબમાં પણ સવારમાં એક મોટા ખેતરમાં છે એ વિસ્ફોટ થયો અને બાદમાં એ ખેતરમાં છે એ મોટો ખાડો પડી ગયો અને લોકો, તમે ફોટોમાં જોઈ રહ્યા છો, લોકો છે એ ત્યાં ટોળા છે એ જોવા માટે છે એ પહોંચ્યા હતા. આ રીતે રાત્રિના સમયમાં પાકિસ્તાને છે પંજાબ હોય, કચ્છ હોય, જમ્મુ કાશ્મીર હોય કે રાજસ્થાન હોય એના પર ડ્રોન હુમલા અને મિસાઇલ હુમલા પણ કર્યા. ભારતે છે એ હુમલાને છે નિષ્ફળ પણ કર્યા છે. બાદમાં
બપોરના સમયમાં જમ્મુ કાશ્મીરના રેલવે સ્ટેશન પર છે મોટી સંખ્યામાં ભીડ જોવા મળી. લોકો છે એ કાશ્મીર છોડીને જઈ રહ્યા છે, તેના પણ તમે ફોટા જોઈ શકો છો. બાદમાં પીએમ મોદીએ NSA અજીત ડોભાલ અને સેનાના પ્રમુખ સાથે છે મહત્વની બેઠક કરી. સાથે ગુજરાતથી રાજસ્થાન જતી જે રાત્રિ ટ્રેનો છે એને પણ રદ કરવામાં આવી અને 4:30-5 વાગે છે ભારતે એક મહત્વનો નિર્ણય લીધો કે ભવિષ્યમાં હવે આતંકવાદી હુમલો થશે તો અમે યુદ્ધના ધોરણે એક કાર્યવાહી કરીશું. અને આ નિર્ણય બાદ છે 6 વાગ્યા આસપાસ એવા સમાચાર મળે છે કે ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વીટ જોવા મળે છે, જે તમે જોઈ શકો છો કે આખી રાત છે બંને દેશના વડાને મનાવ્યા બાદ છે બંને યુદ્ધ વિરામ માટે સંમત થયા છે. પાકિસ્તાનના ઇશાક ડાર દ્વારા પણ ટ્વીટ કરવામાં આવ્યું કે અમે પણ યુદ્ધ વિરામ માટે છે સંમત થયા છીએ. તો આ રીતે આખા દિવસના ઘટનાક્રમમાં છે અંતે ભારત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો પાકિસ્તાન જે આવી હરકત ભવિષ્યમાં ન કરે એ માટે. અને બાદમાં જે કાંઈ તણાવની સ્થિતિ છે એના પર સહમતિ સાધવામાં આવી, યુદ્ધ વિરામ છે કરવામાં આવ્યો. અને હવે અમેરિકા છે બંને દેશ વચ્ચે છે વાતચીતથી છે રસ્તો કાઢશે. અમેરિકા પહેલેથી છે એ કહેતું આવ્યું છે કે બંનેના તણાવની વચ્ચે છે એશિયાનું વાતાવરણ છે એ ખરાબ થઈ રહ્યું છે અને બંને દેશની આમ જનતાને પણ નુકસાન થઈ રહ્યું છે. માટે આ બંને મહત્વના નિર્ણય પર તમારું શું માનવું છે? તમારા વિચારો છે એ જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેના સરળ ભાષામાં સમજાવતા હોય છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારે એક સબસ્ક્રાઇબ કરવું, તમારે એક લાઇક કરવી, તમારે એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા ને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.